વર્ષો પહેલા હું ટીવી ઉપર એક જાહેરાત જોતો હતો, मेरी कमीज उसकी कमीज से ज्यादा सफेद क्यों है, या मेरी साड़ी उसकी साड़ी से ज्यादा सफेद है. આ જે છે ને, મારા કરતા એની સાડી, મારા કરતા એનું શર્ટ, એ ક્યાં પહોંચ્યું ખબર છે? મારી આવક કરતા એની આવક, મારા ઘર કરતા એનું ઘર, મારી ગાડી કરતા એની ગાડી, મારા ફર્નિચર કરતા એનું ફર્નિચર, મારી પત્ની કરતા એની પત્ની, મારા બાળકો કરતા એના બાળકો, મારી પ્રતિષ્ઠા કરતા એની પ્રતિષ્ઠા. ક્યાં પહોંચ્યું? સંતોષ મારી પાસે છે એ નહીં રાખવાનો, મારી પાસે નથી એની દોડ કરવાની. આવું સમાજમાં આ જાહેરાત શીખવાડે છે. કેવી રીતે એની સાડી મારા કરતા સફેદ, હું શું કરું તો મારી સાડી એના કરતા વધુ સફેદ થઈ જાય. કોમ્પિટિશન બી, સ્પર્ધા શરૂ થઈ, સરખામણી થઈ ને એટલે સ્પર્ધા થઈ. અને પછી મનાથી આંખમાં આગ લાગી, સહન ના થયું. એની સાડી સફેદ કેમ, એનો બંગલો મારાથી સારો કેમ? અને એને શાસ્ત્ર ઈર્ષા કહે છે, એનવી. અને શાસ્ત્રો અને ધર્મ એ ના પાડી. ઈર્ષા જે છે એ માણસને બરબાદ કરશે. માણસમાં ઈર્ષા ના હોવી જોઈએ, આવું ધર્મ અને શાસ્ત્ર એ સમજાવ્યું. પણ એક પશ્ચિમ વેસ્ટર્ન ફિલોસોફીએ એવું કીધું, ઈર્ષા દરેક માણસમાં હોવી જોઈએ. જો સમાજનો વિકાસ કરવો હોય, જો દેશનો વિકાસ કરવો હોય, વ્યક્તિએ પોતાનો વિકાસ કરવો હોય તો ઈર્ષા હોવી જ જોઈએ. સર એવું કેમ? એટલા માટે કે ઈર્ષા તમારામાં આવશે તો તમે સરખામણી કરશો એના ઘર કરતા મારું ઘર, તો તમે સરખામણી કરશો એની આવક કરતા મારી આવક. અને એ સરખામણી કરશો ને તમને દેખાશે ઓછું છે, તમને સહન નહીં થાય, તમને આગ લાગશે. હવે તમે દોડવા માંડશો એના કરતા વધારે મોટું ઘર બનાવવા, એનાથી વધારે મોટો બિઝનેસ કરીને કમાવા, એની જે નોકરી છે એનાથી સારી નોકરી કરવા, એની જે છોકરી છે એનાથી સારી છોકરી કરવા. અને આવું વ્યક્તિમાં આવે એટલે આનું આખો સમાજ કરશે. અને જો આખો સમાજ આ કરશે તો દેશ આખો આ જ કરશે. વ્યક્તિ કરે એવું નહીં, પછી ભારત વિચારશે કે અમે ચીન કરતા આગળ જઈએ, જાપાન કરતા આગળ જઈએ, અમેરિકા કરતા આગળ જઈએ. જો સરખામણી થઈ ને પછી બધા એકબીજાની હરીફાઈમાં લાગી જાય તો બીજું કઈ થાય કે ના થાય, પણ ભારતનો વિકાસ થશે કે નહીં થાય? તો સ્પર્ધા તમને નાના ઘરમાંથી મોટા ઘરમાં લઈ જશે. સ્પર્ધા તમને નાની ગાડીમાંથી મોટી ગાડીમાં લઈ જશે. સ્પર્ધા તમારા ધંધાનો નફો અચાનક વધારી દેશે. તો ઈર્ષાથી વ્યક્તિને ફાયદો થયો, સમાજને ફાયદો થયો, દેશને ફાયદો થયો. તો વાંધો શું છે? ઈર્ષાથી સરખામણી થશે, કમ્પેરિઝન, એન્ડ ધેટ કમ્પેરિઝન વિલ બી કન્વર્ટ ઇન એ કોમ્પિટિશન. અને સ્પર્ધા થશે તો એક કરતા બીજો ચડિયાતો થશે, અને પછી બીજા કરતા ત્રીજો ચડિયાતો થશે, અને આમ સતત વિકાસથી વ્યક્તિ અને દેશને ફાયદો થશે. તો ઈર્ષા ખરાબ ક્યાં થઈ ગઈ? શાસ્ત્રો એ તો આવું કહેવું છે, પણ સમાજનો વિકાસ થશે.